સર્વ મુક્તોને વડતાલ ધામથી પવિત્ર ધનુર્માસમાં હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ વિશ્વનો એક નિયમ છે, દ્યો એવું લ્યો, વાવો એવું લણો, જૈસી કરણી વૈસી ભરણી. આ નિયમ અનુસાર પ્રેમ આપો તો પ્રેમ મળે, હૂંફ આપો તો હૂંફ મળે, સુખ આપો તો સુખ મળે, મદદ આપો તો મદદ મળે, અને કોકને આદર સન્માન આપો તો આદર સન્માન મળે. બીજી તરફ કોકને અપમાન કરો, અપમાન મળે, તિરસ્કાર કરો, તિરસ્કાર મળે, કોકની અવહેલના અને ટીકા નિંદા કરો તો એક દિવસ આપણી જ ટીકા નિંદા અને અવહેલના થાય. દુર્યોધને લાઈફ ટાઈમ પાંડવોની ટીકા નિંદા કરી, યુગો સુધી લોકો એની ટીકા નિંદા કરે છે. માટે આપણે શું લેવું છે એ આપણા કર્મ ઉપર નક્કી કરે છે. ભગવાન કરુણાનો સાગર છે, પરંતુ એ કરુણાના સાગર એટલા જ મૂર્તિમાન નિત્યમાન છે. ઈશ્વરના દરબારમાં ડેર છે, અંધેર નથી. ભગવાન મારા તમારા ભીતરની ભાવનાને જાણે છે, અને એ અંદરનો કર્મનો સાક્ષી અંદર રહ્યો આપણા બધા જોઈ શકે છે. હજી બહારથી કાંઈક થયું હશે એ માફ થશે, બહાર લોકોએ નહીં જોઈએ, પણ અંદરવાળાની નજરમાંથી ક્યારેય આપણે ચટકી શકવાના નથી. માટે સુખી થવું હોય તો અંતર સાથે આંખ મીચોલી ન કરો, અને ઈશ્વરની કોઈ દિવસ અવગણના ન કરો. એક સરસ ભગવાન સ્વામિનારાયણ વાત કરતા હતા. આ વાત મહાભારતના શાંતિ પર્વમાં મોક્ષ ધર્મમાં પણ લખાયેલી છે. વાત છે 4 રાણીઓની. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે કે એક રાજાને 4 રાણીઓ હતી. 4માંથી એક રાણી રાજા એને બહુ જ સાચવતો હતો. હંમેશા જ્યાં જાય ત્યાં, દેશમાં હોય કે વિદેશમાં હોય, કચેરીમાં હોય કે બગીચામાં હોય, ફરવા ગયા હોય, સાથે ને સાથે રાખતો. અતિ રૂપાળી એની રાણી હતી. બીજી રાણી હતી રાજાને, એને રાજા જ્યારે કોઈ રાજ દરબારમાં જાય, કોઈ બીજાને મળવા જાય, મોટા માણસોને સન્માનવા જાય, ગમે ના જાય, તો એ બીજીને જ્યાં સારા કામ હોય ત્યાં બીજીને રાણીને લઈ જતો હતો, એને સાથે રાખતો હતો. ત્રીજી રાણી હતી, એને પોતાના કોઈ કૌટુંબિક પ્રસંગો હોય, કંઈ સારા કાર્ય હોય, દીકરા દીકરીના લગ્ન હોય, શ્રીમંતના પ્રસંગો હોય, અથવા તો કોઈ રાજ કચેરીમાં સન્માન કોઈનું કરવાનું હોય, આવા સમયે ત્રીજી રાણીને સાથે રાખતા. ચોથી રાણીની રાજા હંમેશા અવગણના જ કરતા હતા. એને કોઈ દિવસ એને પ્રેમ ન આપે, હૂંફ ન આપે, બળ ન આપે, આદર ન આપે. આ ચોથી રાણીની કાયમ અવગણના થતી. ઈશ્વરનો ન્યાય અટળ છે. માટે જ્યારે ચોથી રાણીને અપમાનિત કરતા હતા, અવગણના કરતા હતા, પરંતુ દિન ઉપર દિન જાય, આ તો આ જગતનો ન્યાય ગણાય. આ દુનિયા એ મારા અને તમારા માટે પુલ છે, પ્લોટ નથી. અહીંયા બાંધેલું કોઈ દિવસ સ્થિર રહેતું નથી. આ સૂર્ય ફરતી પૃથ્વી પણ 1,16,000 કિલોમીટરની સ્પીડે નિત્ય ફરતી રહે છે, એક ગણના મુજબ. તો આવી અસ્થિર દુનિયામાં હું ને તમે સ્થિર ક્યાંથી રહી શકીએ? રાજા વયા ગયા તો મારું ને તમારું તો કઈ વાડીના મૂળા. રાજાનો અંતકાળ આવ્યો, સામે કાળ મંડરાવા માંડ્યો, અને સંતોએ લખ્યું છે, કેતે દિન કરેગા મોજુ ખડી ચીર કાળ કી ફોજુ, પકડ કે લીએ કે લીતા જાયેગા હાથ લે ઘીસતા, મત કરો અભિમાન. કોઈ વાતનું ગર્વ ન કરતા. અભિમાન માણસને પોતામાં શ્રેષ્ઠતા મનાવે છે અને સારાની કદર કરવા દેતો નથી. જે માણસ પોતે પોતાની કદર કરતો હોય એનામાં સારાની કદર કરવાની ક્ષમતા રહેતી નથી. આ રાજાએ ચોથી રાણીની કદર ન કરી, અને અંતકાળ નજીક આવ્યો. પછી રાજાને ખબર પડી કે હવે તો લાંબી યાત્રાએ જવાનું છે. એટલે જેને નિત્ય હારે રાખતા હતા, જ્યાં જવું હોય ત્યાં લાલન પાલન પોષણ કરતા હતા, એવી રૂપાળી નારી એને બોલાવી. આ સ્વરૂપા નારી એટલે કાયા રાણી છે.
એક દિવસ કાયા રાણીને મૂકીને મારે તમારે જવાનું છે. આ શરીરરૂપી કાયા રાણી ભગવાન રૂપક દ્વારા મને તમને સમજાવે છે. રાજાએ પૂછ્યું, તું મારી હારે આવીશ? તાકે તારી જેવા તો મને મૂકીને કેટલા વિયાઈ ગયા, તું કોણ ને હું કોણ, માટે મારે તારી હારે આવવાનો કોઈ મિનિંગ નથી, માટે તારે જે કરવું હોય એ કર, બાકી હું તો તું મૂકીને જાય એટલે બીજાને વરી જાય. રાજાને એમ થયું, ઓહો, આખી જિંદગી જે કાયાને લાલન પોષણ કરાવ્યું, જે કાયાને ખવડાવી પીવડાવી હુરડાવી, એ જ કાયા આપણા માટે એક દિવસ કૃતજ્ઞ બનવાની છે, એ જ આપણને અધોગતિ લઈ જવાની. જે કાય દેહ માટે આપણે લાઈફ ટાઈમ જીવા અને જે કર્મ કર્યા એ જ કર્મ આપણી પેઢીઓ સુધી હારે આવશે. એક જન્મ નહીં, મારા બાપ કર્મની જડ યુગો સુધી જીવને પજવાવે છે. એ તો જ્યારે આપણે કર્મનું કાળું સત્ય, કર્મનો સિદ્ધાંત સમજ ત્યારે આપણે એને વિસ્તારથી વાત લેશું. પરંતુ આ કાયા માટે કરેલા પાપ, હસી હસીને કરેલા પાપ, એ આત્માને રોઈ રોઈને ભોગવવા પડે છે. રાજાએ ફોક મૂક્યું, ઓહો, આખી જિંદગી લડાવી, મારી હારે નહીં આવે. બીજી રાણીને પૂછ્યું, અને એ હતી ક્રેડિટ રૂપી રાણી, પદ પ્રતિષ્ઠા રૂપી રાણી. એટલે માણસ જ્યાં જાય ત્યાં આ મારો ધંધો, આ મારા બિઝનેસ, આ મારા પાર્ટનર, આ મારો બંગલો, આ મારી ગાડી, આ મારા ફાર્મ, આવી રીતે પોતાએ જે ભેગું કર્યું હોય આ શરીરે કરીને આ હંમેશા જાય ત્યારે બીજાને પોતાની ક્રેડિટ કાર્ડ આપે છે. ક્રેડિટ એટલે જગતમાં કરેલા કાર્યો, એનો દેખાવ. આ ક્રેડિટ રૂપી રાણીને પૂછ્યું, કે તું જાશ એટલે તરત મારો બીજો ધણી થઈ જવાનો છે. કોઈ ત્યાં ભલે તારા નામના બધા દસ્તાવેજો કર્યા, તારા જેવો આ કાયામાંથી નીકળ્યો એ ભેગા દસ્તાવેજ બીજા નામે થઈ જવાનો, એટલે તું જાશ એટલે હું તો તરત બીજાને પરણી જવાની છું, માટે જા, હું તારી હારે નહીં આવું. રાજા નિરાશ થઈ ગયો. ત્રીજી રાણીને પૂછ્યું, અને એ છે સગા સંબંધીનો સ્નેહરૂપી રાણી, મમતા રૂપી રાણી, કુટુંબીમાં મમતા. આ મમતા રૂપી રાણી એને પૂછ્યું સગા સંબંધીઓને, તમે કોઈ હારે આવશો? ત્યાં કે આ તો વિશ્વનો નિયમ છે, અહીંયા તો કોઈ કોઈની હારે જાય નહીં અને કોઈ કોઈના સગા હોતા નથી, આ દુનિયાનો નિયમ છે, માટે તમારે જવું હોય તો સુખીથી જાઓ. રાજા નિરાશ થઈ ગયો. પછી ચોથી રાણી કે જેને આખી જિંદગી અપમાન કર્યો હતો એને પૂછ્યું, અને એ છે આત્મારૂપી રાણી, જીવરૂપી રાણી, જીવ રાણી. એને પૂછે છે કે તું, કે હું તો તમે જ્યારથી સમજના થયા ત્યારથી તમને સાથ આપવા તૈયાર છું. અને પછી આત્મારૂપી રાણી એની હારે જાય છે, પરંતુ ઓલી 3 રાણી માટે કરેલા કર્મને એ સાથે લેતી જાય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાંભળો, ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને કહે છે કે સાંભળો, હંમેશા જે તમારી સાથે આપવા આવવાની છે એ આત્મારૂપી રાણીને, જીવ રાણીને આદર આપજો. તમે ભલે કાયામાં રહ્યા, કાયા એક દિવસ કચરાપેટી થઈ જશે, શમશાનની ચિત્તામાં ચપટી રાખ થઈ જશે, પરંતુ હું આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે, હું જ અક્ષરધામ છું, મારામાં પ્રગટ ઘનશ્યામ છે. આવી રીતે પોતાને બ્રહ્મરૂપ માની અને મારી આરાધના કરજો, સાધના કરજો, તો બાપ યુગો સુધીનો હું તમને આનંદ આપીશ, યુગો સુધીનો અલૌકિકતા આપીશ. માટે જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર, અને જેનો કરો તિરસ્કાર એને જાતા ન લાગે વાર. આપણે યુગોથી આપણા આત્માને અવગણીએ છીએ એટલે એ બ્રહ્માનંદ પ્રગટતો નથી, એના બ્રહ્માનંદમાં સહજાનંદ પ્રગટતો નથી. માટે જે અંદરથી સહજાનંદમાં રહે એને બહારના વિષયાનંદની જરૂર પડતી નથી. જેને એકવાર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સમજાણી અને ક્યારેય વિષય તાણી શકતા નથી. માટે આ વાર્તાને સમજી અને મારા બાપ થોડોક આપણે આપણા આત્માને આદર આપજો. એક વસ્તુ યાદ રાખો, આપણે જેનો મહિમા કે નૈનમ છિંદંતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવક નૈનમ ક્લેદ્યતી આપ નૈનમ શૌચતી મહર્તય અજરો અયમ અમરો અયમ અછદ્યો ભેદ્યોયમ. જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. આત્માને કોણ માત તાત, આત્માને નથી સુત ભ્રાત. આવી રીતે આત્માને જ્યારે આદર આપશું, આત્માને આનંદ આપશું, આત્માનો આનંદ એ આપણને યુગો સુધીનો પરમાનંદ પ્રાપ્ત કરાવશે. માટે
પોકારી પોકારીને જે સંતોએ અહમ બ્રહ્માસ્મિ વયમ અમૃતસ્ય પુત્રાહ આ જે મંત્રો કહ્યા છે એને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. અને ચોથી રાણી, આત્મારૂપી રાણીને આદર આપશો તો બાપ ક્રેડિટ પણ રહેશે. અરે મારા બાપ સાચી ભગવાનમાં થયેલી મમતા યુગો સુધીનો આનંદ આપશે. એટલે આત્મામાં આત્મબુદ્ધિ કરીએ, ભગવાનમાં આત્મબુદ્ધિ કરીએ અને ભગવાનના લાડીલામાં મમતા કરીએ. એ ભગવાનને ભગવાનના સંતમાં થયેલો પ્રેમ એ બાપ આપણા જન્મો જન્મના વહેમ ટાળી દેશે. જેને ભગવાનને સંતમાં થાય વિશ્વાસની પ્રીતિ એ જગત જાય જીતી. માટે ચોથી રાણીને આનંદ કરી, આદર આપી અને આપણે આપણા જન્મને સફળ કરી લઈએ. જે મહિમા આત્માનો ગાઈએ છીએ એ કે પરમાત્માનો ગાઈએ છીએ એ મહિમાના સ્વીકારને સ્તુતિ કહેવાય. ભગવાનના સંબંધના સ્વીકાર થાય ત્યારે જ ઉપાસના શરૂ થાય છે. માટે આત્માને પરમાત્માનો સંબંધ એ જ સાચો સંબંધ છે. ભગવાન આત્માના સાચા સંબંધી ભગવાન છે. આપણે નિત્ય બોલીએ છીએ તમેવ માતા ચ પિતા તમેવ, અને આખું પરિવાર 4 પેઢી ભેગા થઈને બોલીએ છીએ. એનો અર્થ એ થાય કે આપણા એક કાયાના માતા પિતા તો બેઠા છે પણ એ ખોટા છે, એ નકલી છે. અસલી મા બાપ આત્માના પરમાત્મા છે. એટલે બધા ભેગા મળીને તે બધાના અસલી માતા પિતા પરમાત્મા હોયથી તમે માતા ચ પિતા તમે, આવી રીતે પરમાત્માના સંબંધનો સ્વીકાર થવાથી ઉપાસના શરૂ થાય છે, બોલવાથી નહીં. અને આવશ્યકતાનો અનુભવ માંથી પ્રાર્થના પ્રગટે છે. એકવાર દિલથી પોકારો, હે નાથ મારે તારું કામ છે, ભગવાન તારા વિના બીજું હરામ છે, તમે મળો તમે મળો તમે મળો, બીજું સર્વે ટળો બીજું સર્વે બળો, પણ હે મારા નાવલિયા નાથ તમે મળો. આ આત્માનો પોકાર આવશ્યકતાની અનુભવમાંથી નીકળે એ પ્રાર્થના છે. માટે સંબંધનો સ્વીકાર થવાથી ઉપાસના શરૂ થાય, આવશ્યકતા અનુભવાય ત્યારે પ્રાર્થના થાય, અને બોલેલું જીવનમાં અપનાવીએ એને સ્તુતિ ગણાય. આ વસ્તુને આપણે જીવનમાં સાક્ષાત કરી જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.